ગુડ મોર્નિંગ ગુડ નાઇટ મિત્રો. ગુડ નાઇટ નો હોય, ગુડ ઇવનિંગ હોય. ગુડ ઇવનિંગ થોડી થાય યાર મમ્મી, 8 વાગી ગયા, રાત થઈ ગઈ. ગુડ નાઇટ નો હોય તોય ગુડ ઇવનિંગ. તો ચાલો ગુડ ઇવનિંગ પ્લસ ગુડ નાઇટ મિત્રો. મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અહીંયા અમે બનાવી છે ખંભાતના પ્રખ્યાત, શું કહેવાય મમ્મી આને? દાબડા. જે કે આવી રીતે બને, જોઈ શકો છો. આને આમ લેવાનું, આ મસાલો આમ ભરવાનું, આમ જો આમ ભર નાખો. હવે આ બટેકું બીજું લેવાનું અને આના ઉપર આમ પ્રેસ કરી નાખવાનું અને આને કહેવાય દાબડા. અને અહીંયા મમ્મી બનાવી રહ્યા છે ભજીયા, જે કે તમે દેખાડી શકો છો. અને આ મેં અહીંયા બનાવી છે દૂધવાળી મેગી, જે મને બહુ ભાવે. ખીચડીથી બનેલા છે ભજીયા, ભાતના ખીચડીના. મિત્રો આ ગાંડા મેડમ એમ કે ખીચડીથી ભજીયા બને, તમે મને કમેન્ટમાં કહો. બનાવવું હોય બની શકે. અરે આ મારો જ પોપટ કરાઈ નાખ્યું. ના મેગી ના, તો મેગી ને એક્સપેરિમેન્ટ ન કરાય, મેગી ખાવા માટે જ હોય ખાલી. Approximately 10 hours later. ગુડ મોર્નિંગ મિત્રો, હું આવી ગઈ છું. હવે કાલ તો રાત થઈ ગઈ હતી બ્લોગ બનાવવામાં, એટલે પછી એ બ્લોગને આપણે આના ભેગું કન્ટિન્યુ કરશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હું આવી ગઈ છું દુકાને, ને અત્યારે હજી મતલબ આજે મને લેટ થઈ ગયું, કામ હતું એટલે. તો હું આવી ગઈ છું દુકાનમાં અને હવે મારે કરવાનું છે, તમને ખબર જ છે, સેલ્સનું કાઉન્ટિંગ ને એ બધું કરવાનું બાકી પડ્યું છે. તો એ બધું કમ્પ્લીટ કરીને પછી તમને બધાને મળું. અને મારી મમ્મી અત્યારે મને અહીંયા દુકાનમાં કામ આપી દીધું ઘરનું, બતાવું તમને. જો બેગ જઈશું આપણે. ઓકે, આયરો ડબ્બો. મારી મમ્મી મને અહીંયા દુકાનમાં ગવાર સુધારવાનું કામ આપી દીધું છે. તો આપણે એ ગવાર સુધારશું, પછી મળશું ઘરે જઈને. તો ચાલો મિત્રો, મારા બ્લોગમાં ત્યાં સુધી હો તો તમે છે ને ચેનલ ઉપર જઈ અને શોર્ટ્સ એન્જોય કરો અને બ્લોગ પણ જુઓ. 2 hours later. જો મારી મમ્મી એક ભેગા બે વઘાર મૂકી બેઠી. અહીંયા ગવાર માખણ સુધારવા હતા ને એનું શાક બનાવ્યું ને અહીંયા ખીચડી બનાવે. આને કહેવાય વુમન. જો દાંત આવી ગયા, જો એની તારીફ કરી તો કેટલા દાંત આવે. તો આને ખીચડી અહીંયા ને હું ચાય પીવું, મેં હમણાં બનાવી. પીવ્યું છે કૂટવા માટે લસણ, જે કી કૂટાઈ ગયું હે, હવે દઈ દેવાનો આપણે. હાલો લસણ તમારું, ચમચીથી રાખી દો, ચમચી. અચ્છા આપો, ભલે હાલો પછી બોલવું જમીન પછી. 3 hours later. તો મિત્રો અહીંયા હું આવી ગઈ છું અત્યારે દુકાને, ને અત્યારે હું મતલબ સેલ્સની કાઉન્ટિંગ કરવાની બાકી હતી, જે કે નાતી થઈ, કેમ કે મારે અહીંયા કસ્ટમર આવી ગયા હતા, તો પછી મારું એનામાં ધ્યાન હતું, એટલે સેલ્સની કાઉન્ટિંગ કરવાની બાકી રહી ગઈ. તો પાછું આપણે એ કામ કરી લેશું. અને મારા મમ્મીએ દીધું હતું કામ ઘરનું, એ તો જરૂરીમાં જરૂરી હતું, તો એ કામ તો આપણે પતાવવું જ પડે. તો એ કામ પતાવ્યું. એના પછી ઓલા આંટી આવી ગયા હતા મારા બ્લોગમાં, એક આધા બ્લોગમાં હતા ના શોર્ટ્સમાં, એક આધા પાછળ બેઠા હશે. તો કોકે મારામાં કમેન્ટ કરી, બેન તમે કસ્ટમરને ધ્યાન આપો છો કે નહીં? તો ભાઈ હું વિડીયો ક્યારે બનાવું કે કોઈ કસ્ટમર આવતું ન હોય, મતલબ ઈ ટાણે બનાવું. મને ખબર છે કે મારે અહીંયા કસ્ટમર કેટલા ટાણે, મતલબ કઈ ટાઈમે આવે, એટલે એ ટાઈમે હું બનાવું જ નહીં વિડીયો. કેમ કે મને ખબર છે કે અહીંયા કસ્ટમર આવીને આપણે વિડીયો શૂટ ન કરી શકીએ, કેમ કે કોઈને ગમે કોઈને ન ગમે એટલે. તો ચાલો હું અત્યારે સેલ્સની કાઉન્ટિંગ કરી એના પછી તમને મળું. ત્યાં સુધી મારા બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું જાઉં છું અત્યારે સેલ્સની કાઉન્ટિંગ કરવા. તો હું આવીને પછી મળું તમને બધાને. તો આજે તો એક સરપ્રાઈઝ પણ છે. હા યાદ આવ્યું, આજે એક સરપ્રાઈઝ મળશે, પણ હું ઘરે જઈશ ત્યારે બતાવીશ. ત્યાં સુધી તમે મારા બ્લોગમાં એન્જોય કરો અને શોર્ટ્સ એન્જોય કરો. તો આવજો. Much later. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે થઈ ગઈ છે સવાર ને હું આવી ગઈ છું દુકાને. ને હું ભૂલી ગઈ તમને બતાવવાનો સ્પેશિયલ પર્સન, કેમ કે મારા ઘરે મહેમાન આવી ગયા હતા, એટલે હું બતાવી ન શકી સ્પેશિયલ પર્સન હતું કોણ
ગિફ્ટ મતલબ સરપ્રાઈઝ હતું એ હતું કે જે મારા ફર્સ્ટ વ્લોગમાં હું ગઈ હતી ને મારા નાનીના ઘરે, તો મારા નાની મારા ઘરે આવ્યા હતા તો એ બતાવવા માટે હતું સરપ્રાઈઝ. તો અત્યારે એ ઘરે છે, પછી એટલે મળાવી નહીં શકું, એમને કામ છે એટલે બેંકમાં જશે. તો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હું છે ને વળી પાછો વ્લોગ કરીશ ત્યારે હું ઘરે જઈને બતાવીશ. તો ચાલો મિત્રો, આના સાથે હું વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખું, કેમ કે મારી ક્લિપ્સ બહુ મોટી થઈ ગઈ છે તમારા બધા સાથે વાતો કરવા માટે. તો અત્યારે હું આવી ગઈ દુકાનમાં, અને તમને ખબર જ છે મારું ડેલીનું રોજનું કામ સેલ્સ કાઉન્ટિંગનું. તો એ કરીને પછી હું તમને મળું બધાને નેક્સ્ટ વાળા મતલબ હવે જે નેક્સ્ટ વ્લોગ આવશે એમાં મળીશ. તો ચેનલમાં નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, બાય બાય.